આ તરફ સુરત શહેરમાં સતત વરસાદી ધબધબાટી જોવા મળી રહી છે. અનેક વિસ્તારમાં વરસાદ ખાબકતા પાણી જ પાણી છે. છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ તો સુરત શહેર અને વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી તાપી નદી બંને કાંઠે વહી રહી છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઉકાઈ ડેમની સપાટી 313.59 ફૂટ પર પહોંચી છે. ખાડી નજીક રહેતા 2244 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. સુરતમાં આજે પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે જોખમ વધારી રહ્યું છે. ધોધમાર વરસાદ બાદ શહેરમાં ફરી ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે. ભેદવાડ ખાડીએ વટાવી છે. ભયજનક સપાટીને 7.55 મીટરે ઓવરફ્લો થઈ છે. સીમાડા ખાડી પણ હાલ ભયજનક સપાટી છે, જે 4.5 મીટર પર પહોંચી છે. મીઠી ખાડી 8.65 મીટરે, માથેના ખાડી 7 મીટરે પહોંચી છે. ઊંધના ઝોનની કાંકરા ખાડી પણ વહી રહી છે 6.5 મીટરની સપાટીએ. ખાડીમાં પાણીનું લેવલ વધતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. સીમાડા ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. મહાવીર ચોકથી લક્ષ્મણનગર જવા સુધીના રસ્તાની વચ્ચે પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. ખાડીમાં પાણીનું લેવલ વધી જતા ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ છે. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પણ હાલાકીમાં મુકાયા છે. સુરતમાં ભેદવાડ ખાડીનું પાણી પણ પાંડેસરાના પ્રેમનગરમાં ફરી વળ્યું છે. પાણી ભરાય તે પહેલા જ મનપાએ 62 પરિવારોનું સ્થળાંતર કર્યું છે. પાલિકા અને ફાયર વિભાગ દ્વારા રાત્રિના બોટ મારફતે સતત ચેકિંગ હાથ ધરાયું છે. ખાડી ભયજનક સપાટી પહોંચતા લોકો ભયભીત થયા છે. સુરતમાં ગ્રામ્ય અને જિલ્લામાં વરસાદને લઈને તંત્ર એલર્ટ છે. સુરત ટેક્સટાઇલ માર્કેટ આજે બંધ રહેવાનું છે, કારણ કે સ્થિતિ જ નથી તેને ઓપરેટ કરવાની, એટલે સ્વાભાવિક તે બંધ રહે. સુરત ફોસ્ટા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે, જે સમજી શકાય છે. ખાડીમાં પાણી ભરાવાને લીધે નિર્ણય કરાયો છે. આમ પણ આ સ્થિતિમાં સામાન્ય દુકાન પણ ન ખોલી શકે તો માર્કેટ વિસ્તારની તો વાત જ નથી, અને એ સ્થિતિ વિસ્તારમાં જોવા મળી રહી છે. આપ જુઓ, જે જગ્યાએ બસ જઈ રહી છે તે બસમાં વ્હીલ સુધી નથી દેખાઈ રહ્યા. એટલે સુરતમાં ખાડીપુરની સ્થિતિ છે. આપણે શરૂઆત વલસાડથી કરી, ત્યારબાદ નવસારીને પણ જોયું, ને હવે સુરત જુઓ. એટલે દક્ષિણમાં 12 મેઘ ખાંગા થયા છે તેવું ચોક્કસ કહી શકાય. અને આજે પણ વરસાદનું રેડ એલર્ટ તો પાછું આપવામાં આવ્યું જ છે. સુરતમાં ખાડી ઓવરફ્લો થવાને કારણે રસ્તા નદીમાં ફેરવાયા છે. પૂર્ણા ખુંભારિયા ખાડી ઓવરફ્લો થતા રસ્તા પર પાણી જ પાણી છે. મુખ્ય રસ્તાઓ જળમગ્ન થતા જનજીવન પણ પ્રભાવિત થયું છે. કડોદરા જતો રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. કેડસમાં પાણી ભરાતા અનેક રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જે રીતે આગાહી કરી હતી કે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ વરસી શકે છે, ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં પણ જે રીતે મોડી રાત્રિથી સતત જે વરસાદ વરસી રહ્યો છે, ને તેના કારણે જે નીચાણવાળા જે વિસ્તારો, રોડ રસ્તા છે, અને ખાસ કરીને જે ખાડીઓ જે વહી રહી છે સુરત શહેરની આ જે આજુબાજુના નીચાણવાળા જે વિસ્તારોની અંદર પણ સતત જે વરસાદ જે વરસી રહ્યો છે. અત્યારે જોઈ શકાય છે કે સુરત કડોદરા તરફનો જે રોડ છે તે તંત્ર તરફથી હાલમાં જે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે બંને બાજુ જે રીતે પાણી ભરાવાના કારણે આ પરિસ્થિતિ છે તે વરસી જે જોઈ શકાય છે. સામે એક જે રિક્ષા છે તે પણ જે અંદર પાણીમાં ફસાઈ છે, તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. જે આ બાજુમાં જે ખાડીના જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. જોઈ શકાય છે આખો જાણે નદી વહેતી હોય સુરત શહેરની અંદર તે રીતની પરિસ્થિતિ છે. તે રીતના અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલમાં જે સુરત કડોદરા તરફનો જે રોડ છે તે બંધ કરવામાં આવ્યો છે. જે દુકાનો છે, જે ગોડાઉનો છે, તેની અંદર અત્યારે જે પાણી છે ધીરે ધીરે ઘૂસી રહ્યા છે. એટલે મહત્વની વસ્તુ એ છે જે ગત રાત્રિથી સતત જે તંત્ર એલર્ટ છે, લોકોને બહાર ન નીકળવા માટેની જે અપીલ કરવામાં આવી રહી છે. પણ સુરતની વાત કરીએ તો સુરતની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે વરસ્યો છે, અને રાત્રિના જે સવારના 6 વાગ્યા સુધી 4 ઇંચ કરતાં જે વધુ વરસાદ વરસ્યો છે, ને તેના કારણે આ પરિસ્થિતિ જે સુરત શહેરની અંદર જોવા મળી રહી છે. પાંડેસરા, ઉધના, જે ન્યૂ કતાર ગામ છે, નાના વરાછા છે, અત્યારે આ કડોદરા તરફનો આખો રોડ છે તે પાણીમાં ગરકાવ થતાની સાથે જે બંધ કરાયો છે. જોઈ શકાય છે કે હવે ધીરે ધીરે જે પાણી છે તે આ જે અલગ અલગ સોસાયટીઓ છે, જે ઇન્ડસ્ટ્રી છે તેની અંદર જતા નજરે પડી રહ્યા છે. જે પાણીનું વહેણ છે તે જ કહી રહી છે, કારણ કે
જે પરિસ્થિતિ છે તે સુરતની અંદર ફરીથી ક્યાંક ને ક્યાંક બગડતી હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા સતત છેલ્લા 2 દિવસથી લોકોને અપીલ કરવામાં આવી રહી છે, લોકોને સાવચેત રહેવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે, કારણ કે સુરત અને દક્ષિણ ગુજરાતના અનેક એવા વિસ્તારો છે ત્યાં ધોધમાર જે વરસાદ છે તે વરસી શકે છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો સુરતમાં જળતાંડવથી મીઠી ખાડી પણ ઓવરફ્લો થઈ છે. ફરીવાર શહેર બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો છે. ભરત કેન્સર હોસ્પિટલ આસપાસ ખાડીના પાણી ભરાયા છે. ખાડીના પાણી રસ્તા પર ફરી વળતા રસ્તો નદીમાં ફેરવાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘર પણ પાણીમાં ડૂબ્યા છે. ફરીવાર મેઘતાંડવથી સુરતવાસીઓમાં ચિંતા વધી છે. દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી જે વરસાદી વાતાવરણ બન્યું છે અને ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ સતત જે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે, કારણ કે વલસાડ, વાપી, નવસારી અને સુરત સહિત અનેક વિસ્તારોની અંદર ભારે જે વરસાદ છે તે વરસી શકે છે. અને ગત રાત્રિથી સતત જે ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીમગ્ન થયા છે. અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે આ મીઠી ખાડી છે, પર્વત ગામ નજીક આ જે દ્રશ્યો તમને જે જોવા મળી રહ્યા છે કે ખાડીના જે વહેણ છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે ખાડી છે તે ઓવરફ્લો થવાના કારણે જે નીચાણવાળા જે રોડ રસ્તાઓ છે તે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે. અનેક જે દબાણોના કારણે આ પરિસ્થિતિનો સામનો દર ચોમાસાની અંદર લોકોએ કરવો પડતો હોય છે, કારણ કે સુરતની અંદર રાત્રે 12 વાગ્યાથી સતત જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે જે મોટાભાગની જે ખાડીઓ છે તે ઓવરફ્લો થતી હોય તે રીતના જોવા મળી રહ્યા છે. ભેદવાડ ખાડી છે, સીમાડા ખાડી છે, મીઠી ખાડીના આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે સામે જે ટેમ્પો છે, રિક્ષા છે, તમામ જે ઘર છે તે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના કારણે જે છે તે ઘર જે છે પાણીમાં જે ડૂબ્યા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારે પૂર્ણા કુંભારિયા રોડ તરફના જે રસ્તો છે આ જોઈ શકાય છે કે આજે વહેણ છે, જે પાણીનું જે વહેણ છે તે જોવા મળી રહ્યું છે કે પાણી કેટલું સ્પીડમાં અહીંથી પસાર થઈ રહ્યું છે. સતત જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. જોઈ શકાય છે આજે પૂર્ણા કુંભારિયા રોડ છે તે તરફ જવાનો જે રોડ છે જોઈ શકાય છે, રોડ ઉપર પાણી ભરાવાના કારણે લોકો, વાહન ચાલકોને ભારે અગવડતાનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. એટલે કે મહત્વની વસ્તુ એ છે કે નીચાણવાળા વિસ્તારોની અંદર મહાનગરપાલિકાએ મોડી રાત્રિથી સતત લોકોને અપીલ કરી હતી, જેના કારણે લોકો પોતાનો જે સામાન જોઈ શકાય છે કે ઉપર ચડાવી પોતાના ઘરોને સેફ જગ્યાએ જે મૂકી અને પોતે અહીંથી નીકળી ગયા છે. પણ પોતાના ઘરની આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. જે અલગ અલગ જે ગોડાઉનો છે, વાહનો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે, કારણ કે સતત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ પરિસ્થિતિ છે તે સુરત શહેરની અંદર વણસી રહી છે. ખાસ કરીને મોડી રાત્રેથી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સુરતના ઉધના, પાંડેસરા, નવસારી, જે રીતે ન્યૂ કતારગામ, અમરોલી, જે રીતે ડભોલી વિસ્તાર છે, પૂર્ણા કુંભારિયા છે, સારોલી ગામ છે, આ તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાના કારણે અનેક ઘરો છે ડૂબ્યા છે, અનેક લોકો છે તે પાણીની અંદર મુશ્કેલીનો સામનો કરતા નજરે પડ્યા. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.